તો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો તાપી જિલ્લાના ડોલવણ તાલુકો એ તાપી જિલ્લાના ચેરાપુંજી તાલુકા તરીકે ઓળખાય છે અને ચોમાસા દરમિયાન ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે, પરંતુ આ વિસ્તારના કેટલાક ગામો હજુ પણ પાયાની સુવિધાથી વંચિત રહ્યા છે। અહીં જાન્યુઆરી ફેબ્રુઆરી માસથી જ પીવાના પાણીની સમસ્યાઓનો વિકટ સામનો અહીં વસતા લોકોએ કરવો પડે છે, કારણ કે અહીં આવેલા મોટા ભાગના બોર, કૂવા, ચેકડેમો સુકાઈ ગયા છે અને જેના પગલે ત્યાંના ગરીબ આદિવાસીઓએ પાણીને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યારે આ વિસ્તારના જે લોકો છે તે પાણી લઈને હંમેશા દુવિધામાં જોવા મળે છે અને જેથી ખેતી અને પશુપાલન પર નભતા આ વિસ્તારના લોકોએ ખેતી કરવી તો દૂર અને પરંતુ પોતાના પાલતુ પશુઓને પણ બચાવવા માટે દૂર દૂર સુધી ધગધગતા તાપમાં સેંકડો કિલોમીટર પગપાળા જઈને અને નદી, નાળા અને કોતરોમાંથી સંગ્રહિત ગંદુ પાણી પીવડાવવા પર મજબૂર બન્યા છે। તો બીજી તરફ તંત્ર દ્વારા પાણી માટે યોજના તો બનાવવામાં આવી છે, પરંતુ આ તંત્રની બેદરકારીને પગલે પાણીની યોજનાના કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે વાત કરીએ તો તંત્રની અનઆવડતને લઈને પાણીની યોજના તો બનાવવામાં આવી છે, પરંતુ છેલ્લા 7 વર્ષથી એક પણ ટીપું પાણી અહીંના ગામના લોકોને નસીબ નથી થયું। મારું નામ પરેશ ચૌધરી છે। હું બોરકસ ગામનો વતની છું। ફળિયું ડુંગરી અમારા ગામમાં પાણીની ઘણા સમયથી ઘણી બધી તકલીફ છે। અમારી જે ઘરની મહિલાઓ છે એ ઘણે દૂર એક બોર છે ત્યાં જાય છે અને ત્યાંથી પાણી ભરીને લાવે છે। એનો 1.5 આકર માટે એક કૂવો છે, જંગલમાં છે, ત્યાંથી પાણી લાવે છે। અમારા ગામમાં 6 થી 7 વર્ષ થઈ ગયા સમ બન્યું છે, પણ એ સમમાં પાણી હજુ સુધી આવ્યું જ નથી અને જે સમ માટે જે નળો બનાવી છે એ નળો બધી તૂટી ગઈ છે, કંઈ કામની નથી ને અમારા ગામમાં પાણી બી છે પણ દૂર છે, એમ ત્યાંથી લાઈન કરીને જો પાણી લાવવામાં આવે તો પાણીની સમસ્યા દૂર થઈ શકે એવું છે ને જે સરકારશ્રીને અમારી એટલી નમ્ર અપીલ છે કે જે અમારી પાણીની સમસ્યા છે એ જલ્દી પૂરી કરવામાં આવે એવી સરકારશ્રીને માંગ છે। જી હા, મારું નામ અભયસિંહભાઈ ચૌધરી છે। અમારા ગામમાં સમ છે, સમમાં પાણી નથી। અમારા ગામમાં પાણી છે 1 કિલોમીટર દૂર, ત્યાંથી પાણીની સગવડ અમે સમ માટે કરી આપતા હોય તો બહુ સારી વાત છે। પાણી પુરવઠાને બી મારી રજૂઆત છે કે આ જરાક જોઈને અમારી ગામમાં 1 કિલોમીટર એટલે દૂર પાણી છે પણ ત્યાંથી બી સગવડ કરવી તો સમમાં પાણી ચાલી શકે એવું છે ને ગામમાં દરેક જગ્યાએ પાણી પહોંચે એવું છે, પણ ત્યાંથી એ પીપલવાડાથી આવે છે એ પાણી આવી શકતું નથી ને ચાલી શકે એવી શક્યતા મળે નહીં। અમારે ગામમાં કેટલા બોરો છે? બોરો તો હવે ગણી અખાય એટલા બોર, હવે ગણી બી કેટલાય છે તે તો બહુ જ છે, પણ હવે તો બી તે બોરોમાં બી પાણી ચાલતું એવું નથી એટલે સમસ્યા ગામમાં વધારે છે। બોમ મારતા આવે છે લોકો, પણ હવે શું કરે છે, પુરવઠાવાળાને હવે રજૂઆત કરીએ છીએ પણ એ બી ધ્યાન આપતા નથી, તો શું કરીએ। મારું નામ ચૌધરી જમનાબેન સંદીપભાઈ, હું બોરકસ ગામની વતની છું। બોરકસ ગામમાં ઉનાળાનું સિઝન ચાલુ થતાની સાથે જ પાણીની ઘણી સમસ્યા થઈ જાય છે। પાણી માટે અમારે દૂર દૂર સુધી જવું પડે છે। અમારા ઘરથી ઘણે દૂર એક બોર છે, ત્યાં અમે પાણી લેવા માટે જઈએ છીએ ત્યારે અમારે ઘરનું કામકાજ, અમારા છોકરાઓને છોડીને અમારે જવું પડે છે। એટલા માટે ઘરે ઘરે નળ તો છે, છમ પણ છે, પણ પાણી અમને મળતું નથી। સમયે સમયે અમને પાણી મળતું નથી। અમારું ઘરનું કામકાજ, અમારું ઘણું સમય બગડે છે, ત્યારે સરકારશ્રીએ અમારા માટે પાણીની વ્યવસ્થા કરી આપે એવી અમારી અપીલ છે। મારું નામ હિનાબેન મહેન્દ્રભાઈ કોકણી, ગામ બોરકસ, ફળિયું ડુંગરી। અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે। એક બોર છે ત્યાં પાણી પીવાનું લેવા આવીએ ને ઢોરો માટે જંગલમાં એક જ કૂવો છે, ત્યાંથી લાવીએ એટલે પાણીની બહુ તકલીફ છે ને આ પેલું પાણીનું હા કરેલું છે, ટાંકી બનાવેલ છે પણ ઘેરે પાણી આવતું નથી એટલે પાણી અમને જેમ બને તેમ જલ્દી મળવું જોઈએ। પાણીને લઈને કઈ રીતની તકલીફ પડે છે, શું તકલીફ પડે છે?